થિયેટર રૂમ ડિઝાઇન કરેલો છે. કેટલા શોખથી આ ફ્લેટ બન્યો તમે વિચાર કરો. બધી સિસ્ટમ મૂકેલી છે. આ લોકોએ અહીંયા સ્વામીજીની મૂર્તિ રાખીને આ સરસ મજાનો ઓરા ક્રિએટ કર્યો છે કે જે ફ્લેટમાં એન્ટર થતાની સાથે તમારી વાઇબ બદલી નાખે છે. કઈ વસ્તુ ઇન્ક્લુડ છે તેમની પર્સનલ આઇટમને રિમૂવ કરતા બાકી બધું ઇન્ક્લુડ છે. અપ્લાયન્સમાં લઈ લ્યો એસી, ટીવી, ફ્રીજ. આજે હું શૂટ કરવા આવ્યો છું નાના મવા રોડ ઉપરનો 1875 કાર્પેટનો 4 BHK ફ્લેટ. આ ફ્લેટમાં છે ને ઘણું બધું છે. પેલી વસ્તુ તો રોડ ટચ રહેવાનો છે. હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, 2 વિંગ છે, મલ્ટિપલ એમ્યુનિટી સાથે ફૂલ ફર્નિશ્ડ. ઓનરને એઝ ઇટ ઇઝ વેચી નાખવાનો છે. તો આ ફ્લેટની આખી ટૂર કરાવું, કયા કયા રૂમ કેવી રીતના ડિઝાઇન થયેલા છે, ને એક સરપ્રાઈઝ કે આ ફ્લેટમાં થિયેટર પણ છે. ચાલો બતાવું. સૌથી પહેલાં તો હું એન્ટર થયો ને તો ફ્લેટનું એન્ટ્રન્સ આવ્યું, એની સામે એક્ઝેક્ટ લિવિંગ એરિયા. પછી મને એવું હતું કે સામે હશે ટીવી યુનિટ, પણ અહીંયા ટીવી યુનિટની સ્પેસ જ નથી, કારણ કે આ લોકોએ અહીંયા સ્વામીજીની મૂર્તિ રાખીને આ સરસ મજાનો ઓરા ક્રિએટ કર્યો છે કે જે ફ્લેટમાં એન્ટર થતાની સાથે તમારી વાઇબ બદલી નાખે છે. બાકી વાત કરું તો લિવિંગ એરિયા એઝ ઇટ ઇઝ છે. આ બાજુ સેન્ટ્રલ એસીનું પ્રોવિઝન છે. પ્લસમાં બારે મેં તમને દેખાડીને હોલની બાજુમાં સિટિંગ ટાઈપની બાલ્કની છે અને પહેલો માસ્ટર બેડરૂમ એઝ ઇટ ઇઝ. તમે જો આ સાઇઝનું ફૂલ વાઇબ ક્રિએટ કરે, એમ્બિયન્સ મેચ કરે અને ઇન્ટિરિયર સાથે છે ને આપને જોડે ને એ રીતનો આખો આ માસ્ટર બેડરૂમ એલ શેપમાં. અહીંયા બાલ્કની આવશે અટેચ ટોયલેટ બાથરૂમ સાથે એઝ ઇટ ઇઝ. પછી આગળ વધો ને એટલે આ ફ્લેટમાં આવે છે તમને આ સાઇઝનું જો આ બાજુ ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા વોશ બેસિન એરિયા છે અને પાછળની બાજુ વાત કરું ને તો આ સાઇઝનું કિચન એકદમ કનેક્ટેડ ફૂલ સાઇઝ બધું આપેલું છે. અને પ્લસ પોઈન્ટ એ છે કે મેં ઓનરને પૂછ્યું ને કે કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે તેમની પર્સનલ આઇટમને રિમૂવ કરતા બાકી બધું ઇન્ક્લુડ છે. અપ્લાયન્સમાં લઈ લ્યો એસી, ટીવી, ફ્રીજ, જેમની સાથેનો એક કમ્પ્લીટ પેકેજ તમને એમાં પાછળની બાજુ હજી વોશ એરિયા બાકી છે. અહીંયા નાનકડો સ્ટોરેજ એરિયા આપેલો છે. અને પછી આગળ વાત કરું તો આ જ છે ચિલ્ડ્રન બેડરૂમ. તમે જો બીજો બેડરૂમ આપેલો છે. ફૂલ સાઇઝ આપેલી છે. માસ્ટર બેડરૂમ તો ન કહી શકી પણ એ ફૂલ સાઇઝનો રૂમ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે વોર્ડરોબ બધું કમ્બાઈનમાં આવશે. અને હવે આની સામે છે ને પેલું શું હોય ચિલ્ડ્રન્સને મૂવીનો વધારે શોખ હોય તો એની એક્ઝેક્ટ નજીકમાં આ છે થિયેટર રૂમ ડિઝાઇન કરેલો છે. કેટલા શોખથી આ ફ્લેટ બન્યો તમે વિચાર કરો. બધી સિસ્ટમ મૂકેલી છે. ઉપર સ્ક્રીન છે, સામે પ્રોજેક્ટર છે અને બેસવાની વ્યવસ્થા. આખું ફેમિલી અહીંયા બેસીને આમ તો રૂમની ફિલિંગ લઈ શકો ને આમ થિયેટરની ફિલિંગ લઈ શકો ને એ રીતનું ડિઝાઇન. અને હવે બાકી રહ્યો આપણો ચોથો ફ્લેટ. પેસેજની સાઇઝ જો ફૂલ સાઇઝના પેસેજમાંથી બહાર આવશો ને અટેચ ટોયલેટ બાથરૂમ વોર્ડરોબ બધું કમ્પ્લીટ. અને ચોથો બેડરૂમ એઝ ઇટ ઇઝ આમ સાઇઝ બેડ આ બધું એકદમ પ્રીમિયમ છે. અને આમ કહું તો નોન યુઝડ ફ્લેટ મને જોવા મળ્યો છે, કારણ કે તમે બધી વસ્તુ જો કેટલી પ્રિઝર્વડ રાખેલી છે. આ રૂમમાં પણ આ સાઇઝની સિટિંગ બાલ્કની એટલે તમે જો ને તો આખો ફ્લેટ 3 બાજુથી ઓપન આવશે. લોકેશન જો સામે દેખાય ને સ્વર્ણભૂમિ એટલે કે આ સ્પીડવેલ ચોક આવી ગયો. ત્યાંથી તમે થોડા પેન્ટાગોન ને એ બધું એક છે એ બધું આવી ગયું. અને આ બાજુ આવો ને તો નાના મોવા મેઇન રોડ એરિયો એકદમ આને પોશ વિસ્તાર કહેવાય છે. રોડ સાઈડનો આપણો ફ્લેટ છે. નીચે પાર્કિંગની સુવિધા એમ્યુનિટીઝ બધું ભરપૂર તમને મળી જશે. એવો 1875 કાર્પેટનો 4 BHK જેમાં એક રૂમ થિયેટર રૂમ તરીકે આપી દીધો છે. જો તમારે લેવું હોય ને તો સ્ક્રીન ઉપર નંબર આપું છું, અત્યારે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. અને આ ફ્લેટ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જય